તો ટ્રેન તો ગઈ અને 15 મિનિટ થઈ ગઈ, પણ આ ફાટકમાં કંઈક વાંધો આવી ગયો છે. આ ભાઈ ક્યાં ના કરે તો છે, પણ થતી નથી. ખબર નહીં શું પ્રોબ્લેમ આવી ગયો છે. ક્યાં હો યાર, ફેલ હો ગયા, ફેલ થઈ ગયો છે. જો આ ભાઈ આવી. કેમ છો મિત્રો? આઈ હોપ કે સૌ મજામાં જ હશો. અને આજે ખૂબ જ મજા પડી જવાની છે, કારણ કે આપણા ભાઈએ લીધી છે ન્યૂ બસ અને તેઓ આપણે લઈ જાય છે ટ્રીપ ઉપર. ફૂલ ફેમિલી સાથે છે. તો ચાલો આજે ઘણી જગ્યાએ ફરવાનું છે, તો મોજ કરતા આવીએ. છેલ્લે સુધી બ્લોગ જોજો મિત્રો. આ બે છોટું જુઓ છો, બે કલેજા છે એકબીજાના, યુવરાજ ને સુનેજ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દ્વારકાધીશ હોટલે. ચા પાણી નાસ્તો કરીને પછી આગળનો રસ્તો કન્ટિન્યુ કરીએ. તો મિત્રો ઠંડુ પી અને આપણે નીકળી ગયા આપણે ડેસ્ટિની તરફ. અને વચમાં મળી ગઈ આપણને એક ટ્રેન અને સરસ મજાનો આ વ્યૂ. વૈસે મિત્રો આપણે દ્વારકા નથી જતા, તો જઈએ છીએ ક્યાં? બ્લોગ જોતા રહો, ખબર પડી જશે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી આવ્યા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ મોગલધામ ભીમરાણા. તો મિત્રો 5 ઓક્ટોબરે અહીં સરસ મજાનો કાર્યક્રમ પણ રાખેલો છે, તો આવજો. તો આપણે પહેલા તો દર્શન કરતા. આપણે છેલ્લી વખત ભીમરાણાનો વ્લોગ બનાવ્યો હતો ને ત્યારે આપણે આવ્યા હતા, અને હવે આવ્યા છીએ. વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એને મનાય છે, પણ આપણે ત્યાંથી જ ચાલુ કરીએ. જય માં મોગલ. તો પ્રકાશ, દર્શન કરી લીધા તમે બધાએ? મજા આવી? મિત્રો અહીંયા છે એક નાનકડું ટોમી. કેવું ક્યુટ છે. વાવ. માતાજીના મંદિરની બાજુમાં જ છે હિંગળાજ માતાજીનું મંદિર. ચાલો અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ. હિંગળાજ માતાજી કરી લઈએ તમે દર્શન. આ બે આપણા ભત્રીજા છે. આ છે યુવરાજ અને આ છે હિતેન. અહીંયા જે મહાપ્રસાદ મળે છે ને, ખરેખર ગજબો. ક્યાંય આવો ટેસ્ટ તમને નહીં મળે. અને જો તમે પહેલાના વ્લોગ જોતા હશો તો તમને ખબર જ હશે કે અહીંયા આપણે આવ્યા હતા. પછી મિત્રો આપણે પણ થાળી લઈને લાઈનમાં ઊભી ગયા. ભૂખ પણ ખૂબ જ લાગી હતી અને પ્રસાદી પણ એવી જ હતી. મસ્ત બુંદી ગાંઠી, શાક, રોટલી અને મસ્ત એવા ભાત. ઓ ઓવર ડીશ ઇઝ કમ્પ્લીટ. તો ફાઇનલી મિત્રો સરસ મજાની પ્રસાદી લઈને આવી ગયા છે. નિતન કેવી લાગી હતી પ્રસાદી? બહુ મસ્ત હતી પ્રસાદીઓ. ખરેખર એટલી મીઠી પ્રસાદી હતી ને, કદાચ આપણે ઘરે બનાવીએ ને તો કોઈ દી આવા ન બને. અને સરસ મજાની પ્રસાદી લઈ લીધી છે. અત્યારે ઠંડા છાયાના અમે બધા ઊભા છીએ, કાકા ભત્રીજા અને બીજા સગાવાલા. અને હું ચા નથી પીતો, પણ અહીંયા પ્રસાદી છે એટલે ચાલો કેટલા દિવસ પછી ચાનો ટેસ્ટ માણતા આવીએ. વૈસે મિત્રો આપણે પીતા તો નથી, પરંતુ આજે ટેસ્ટ પૂરતી આટલી લીધી છે, જોઈ લઈએ તમે. તો મિત્રો દર્શન કરી લીધા છે, માતાજીના પ્રસાદી લઈ લીધી છે, અને હવે બધા જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છે? બસમાં. હો, બસમાં જઈ રહ્યા છે. અને પછી ક્યાં જવાના છે? બ્લોગ જોતા રહો મિત્રો. આ બસ છે કે જે ભાઈએ લીધી હતી, કેવી છે કોમેન્ટમાં કરી દેજો. મસ્ત ઘોડાવાળી અહીંયા દોરેલો આ રખે, અને અંદર એસી વાળી હો, જેવી તેવી નથી. એ ભાઈ તું બેહી જા ને, બેહી જા. મોગલધામનો રસ્તો છે ને અત્યારે અહીંયા જુઓ ફાટક બંધ છે. આવો સાંકડો રસ્તો છે ને તોય ફાટક છે. આ રડતા તો મેં વિડીયો ચાલુ કર્યો તો મારવા આવે લે. મિત્રો એ હવે ટ્રેન દેખાય. ટ્રેન તો ગઈ અને 15 મિનિટ થઈ ગઈ, પણ આ ફાટકમાં કંઈક વાંધો આવી ગયો છે. આ ભાઈ ક્યાં ના કરે તો છે, પણ થતી નથી. ખબર નહીં શું પ્રોબ્લેમ આવી ગયો છે. ક્યાં હો યાર, ફેલ હો ગયા, फेल થઈ ગયો છે. જો આ ભાઈ આવી. तो नहीं चल रहा था? ये चैन है ना वो चल रहा था, लेकिन यहाँ से ये हिल नहीं रहा था. ये व्हील है ना ये उतर गया का हो? हाँ उतर गया. अभी उतरा है. મિત્રો ટ્રેન વહી ગઈ છે, પરંતુ આ ફાટક છે એ ખટકાઈ ગઈ છે. ને આ ભાઈ આવી ગયા છે હવે સહી કરવા. પછી આપણી બસ છે એ નીકળે. ઓલા ભાઈ કરવા ગયા હવે શું થાય? હા રેડી હાલો. આટલામાં તો નીકળી જાય આપણી બસ. લાગે છે પવન સારો આવે એટલે હિતેનને નીંદર આવી ગઈ લાગે. હાલો ઉઠાડીએ. આ તો રે કૂથી ગયું લે. હાલો ભાઈ બે આવી ગયા. યસ યાર જુંગીવાળા વાંચા બદામ બે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી આવ્યા છીએ જુંગીવાળા ધામ. જય જુંગીવાળા. વાવ. ઉતરી જાઓ બધા, ઉતરી જાઓ. હાલો. કેવો મસ્ત સીન આવે જુઓ મિત્રો.
મિત્રો જુંગીવાળા દાદાને દર્શન કરી લઈએ, તમે પણ હવે દર્શન કરી લ્યો. જય જુંગીવાળા. અહીંયા એટલી શાંતિ છે ને, નીંદર આવે છે. એને ચોલા ખાય હે. ભાઈ તારી નીંદર ઉડી નથી, બસમાં તો હોઈ ગયો તો. તો એ અંદર આવે. ઈસુદાન હું વિચારમાં પડી ગયા ભાઈ. શાંતિ મળે છે ને. મિત્રો અત્યારે ફોટો સેશન ચાલે છે અને એક બાજુ બસ વાળા બધા રાહ જોવે છે, પણ અમે તો ફોટો પાડીને જ જાઉં. મિત્રો અમને બેહવા દેવું અહીંયા? હે બેહવા દેવો? આ ભાઈ બંધ ઉતરી ગયો, ઓલો ભાઈ બંધ ઉતરી ગયો. કેટલા દાયા છોકરા છે જો. હાલો અહીંયા બેસી જાય. અમે બસ ઉભી ને અહીંયા હિંચકા ખાઈ. યાર શું મોજ. આ ભાઈ બંધ ને જુઓ તા ઊભા થઈ થઈને. ઓહો શું વાત છે કલેજા. હવે 3 પાછા. વાહ રે વાહ. ઓલો છેલ્લે તો બાકી ભૂકા કાઢી નાખે જુઓ. શું સુનિલ તારે ફોટો પાડો ને બસ પાસે. ફરીને હવે આપણે આવી ગયા છીએ આપણા બાબાના ઘરે, એટલે કે અમારી ભાષામાં તો ક્યાં તો અબાના ઘરે. અને આપણો ભત્રીજો ને ઘણી વાર અહીંયા બેઠા અને હવે થઈ ગયો છે ઘરે જવાનો સમય. તો ચાલો હવે નીકળી. તો મિલતે હૈ. ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છે. મારું માથું અત્યારે ખૂબ જ દુખે છે તો હું સૂઈ જાઉં છું અને રાત પણ થઈ ગઈ છે. તો ચાલો મળીએ એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ.